બોડેલીની શેઠ એચ.એસ. સિરોવાલા હાઈસ્કૂલનું ધોરણ 10નું પરિણામ 90.41% આવતા તાલુકા શાળામાં અગ્રેસર રહી હતી. શાળા સંચાલક મંડળ સહિત શાળા પરિવારે ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. બોડેલીની શેઠ એચ.એચ. સિરોવાલા હાઈસ્કૂલનું 90.41% ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે, જેમાં શાળાની વિદ્યાર્થીની પ્રાચી અલ્પેશભાઈ બારિયાએ 600માંથી 573 ગુણ મેળવીને 99.59% રેન્ક સાથે 95.5% મેળવી બોડેલી સિરોવાલા સ્કૂલ તથા સમગ્ર બોડેલી તાલુકામાં પ્રથમ અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના વિદ્યાર્થી માનવકુમાર દિનેશભાઈ સુથારે 600માંથી 567 ગુણ મેળવી 99.21% રેન્કમાંથી 94.5% મેળવી શાળામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ શાળાના વિદ્યાર્થી યશ જિગ્નેશ કુમાર પ્રજાપતિએ 600માંથી 565 ગુણ મેળવી 99.60% રેન્ક સાથે 94.16% મેળવી શાળામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે બોડેલીની માય સાની સ્કૂલના વિદ્યાર્થી મનનકુમાર અંકુરભાઈ જોશીએ પણ 600માંથી 573 ગુણ મેળવી 99.59% રેન્ક સાથે 95.5% મેળવી સમગ્ર બોડેલી તાલુકા અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. મારું નામ બારિયા પ્રાચી અલ્પેશભાઈ છે. હું બોડેલીની શેઠ એચ.એચ. સિરોવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે 10મા ધોરણમાં મારા 99.59 PR તેમજ 95% આવ્યા છે. તે બદલ મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. મારો શાળામાં પ્રથમ તેમજ જિલ્લામાં બીજો નંબર આવી રહ્યો છે. તે બદલ મેં મારા માતા પિતા અને મારા તમામ શિક્ષકોને આભાર માનું છું. તેમની મહેનત અને સપોર્ટને લીધે જ મેં આજે આ મુકામ હાંસિલ કર્યો છે. મને આગળ જતાં હવે MBBS લાઇનમાં આગળ વધવાનો વિચાર છે.